જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો આજે આપણે મદદનીશ કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષા માટેનું પેપર 2નું મિત્રો આજે આપણે સંપૂર્ણ 100 માર્ક્સનું મોડલ પેપર જોવાના છીએ. ઓકે, તો આપણી 13 જૂનની જે એઆઈની મુખ્ય પરીક્ષા યોજાવાની છે તેમાં પેપર 2 કંઈક આ પ્રકારનું પૂછાશે. મિત્રો, એઆઈની મુખ્ય પરીક્ષા માટે તૈયાર કરેલા મોસ્ટ આઈએમપી 5 મોડલ પેપર, જે આપણા પેપર 2ના જે 11 ટોપિક આપેલા છે એ સંપૂર્ણ સિલેબસ મુજબ 100 માર્ક્સના આ 5 મોડલ પેપર રહેશે. અને આપણી 13 જૂનની પરીક્ષામાં આમાંથી જ મિત્રો મોટાભાગના પ્રશ્નો બેઠા પૂછાઈ જશે. બરાબર? તો આ 5 મોડલ પેપરની પીડીએફ જો તમે પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર 63 520 79 240 આ નંબર ઉપર માત્ર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ઓકે, સોલ્યુશન સાથે આ મોડલ પેપર રહેશે. વધારે જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો એની ટાઈમ, અને મેસેજ પણ કરી શકો છો. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં તમને પીડીએફ પ્રાપ્ત થઈ જશે. બરાબર? તો જરા જોઈ લેજો. તો ચાલો મિત્રો, કે પેપર 2 આધારિત આ 100 માર્ક્સના પેપર રહેશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. પહેલો જ ક્વેશ્ચન છે કે ગુજરાત પંચાયત ધારો 1993 ક્યારે અમલમાં આવ્યો હતો? તો અમલમાં મિત્રો આ 1994માં આવ્યો હતો, યાદ રાખજો. ઓકે, અમલ ક્યારે થયો હતો? 1994માં. તો ઓપ્શન ડી સાચો જવાબ થશે. ગુજરાત પંચાયત ધારો 1993 કયા અધિનિયમ ક્રમાંક તરીકે ઓળખાય છે? તો આનો અધિનિયમ ક્રમાંક છે 18 મિત્રો. તો જવાબ અધિનિયમ ક્રમાંક 18. ઓપ્શન બી આનો રાઈટ આન્સર બનશે. ઓકે, આવા જ 5 મોડલ પેપર પર આપણા દ્વારા તૈયાર કરવામાં મિત્રો આવેલા છે. ઓકે, આ મોડલ પેપરમાં પણ આપણને જે પેપર 2માં 100 માર્ક્સના જે 11 ટોપિક આપણને આપેલા છે, બરાબર, પેપર 2 માટે, તો એ બધા કવર થઈ જશે. ગુજરાત પંચાયત ધારો 1993માં પંચાયતને લગતો ભાગ 9 સંવિધાનમાં કયા બંધારણીય સુધારા દ્વારા દાખલ કરવામાં આવ્યો? તો એ તો મિત્રો તો જવાબ આવશે મિત્રોમાં જે છે 52. ગુજરાત પંચાયત ધારો 1993માં પંચાયત સંબંધિત વિષયો કઈ અનુસૂચિ હેઠળ મૂકવામાં આવે છે? તો આગળ પણ આ મિત્રો વાત કરીએ તો જે છે પંચાયત સંબંધિત વિષયો કઈ અનુસૂચિ, જવાબ આવશે મિત્રો 11મી અનુસૂચિ. ચાલો નેક્સ્ટ. ગુજરાત પંચાયત અધિનિયમ 1961 ને રદ કરીને કયો નવો અધિનિયમ પસાર થયો? તો એ તો મિત્રો ગુજરાત પંચાયત અધિનિયમ 1993. ગુજરાત પંચાયત ધારો 1993માં અનુસૂચિત જનજાતિ વિસ્તારોમાં પંચાયતી રાજ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? તો એ હતી ભૂરિયા સમિતિ. ત્યારબાદ પંચાયત ધારો 1993માં ભૂરિયા સમિતિના અહેવાલના આધારે કયો એક્ટ અમલમાં આવ્યો? તો એ એક્ટ પેસા એક્ટ હતો. ઓકે, પેસા એક્ટ 1996. પેસાનું પૂરું નામ પણ પૂછાઈ શકે છે. આનું પૂરું નામ શું છે? તો કે પંચાયત એક્સટેન્શન શેડ્યુલ એરિયાસ. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અમલમાં આવ્યો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો એ સમયે મુખ્યમંત્રી હતા ચિમનભાઈ પટેલ. ગુજરાત પંચાયત ધારો 1993માં મહિલાઓ માટે અનામત બેઠકો 50% કયા વર્ષે કરવામાં આવી હતી? મિત્રો એ હતું વર્ષ 2016. ગુજરાત પંચાયત ધારો 1993માં પંચાયતની મુદત પૂર્ણ થયા પછી કેટલા દિવસમાં ચૂંટણી કરી શકાય? 15 દિવસ. નેક્સ્ટ. ચાલો, ગુજરાત પંચાયત સેવા નિયમો, શિસ્ત અને અપીલ 1997 ક્યારથી અમલમાં આવ્યા છે? તો મિત્રો 1 જૂન 1997થી અમલમાં આવેલા છે. ગુજરાત પંચાયત સેવા નિયમો, શિસ્ત અને અપીલ 1997માં પંચાયત સેવાના સભ્યને ફરજ મોકૂફી હેઠળ કોણ મૂકી શકે? તો એમાં મિત્રો નિમણૂક અધિકારી છે, શિસ્ત અધિકારી છે અને ઉપરી અધિકારી તમામ આવે. ફાઇનલ જવાબ ઓપ્શન ડી અહીં આપણો રહેશે. ગુજરાત પંચાયત સેવા નિયમો, શિસ્ત અને અપીલ 1997માં 48 કલાકથી વધુ કસ્ટડીમાં રહેલો કર્મચારી શું ગણાય છે? તો એ ગણાય છે ફરજ મોકૂફી હેઠળ. ગુજરાત પંચાયત સેવા નિયમો, શિસ્ત અને અપીલ 1997માં ફરજ મોકૂફીના હુકમની સમીક્ષા કેટલા દિવસમાં કરવી? 90 દિવસમાં. ચાલો, ગુજરાત પંચાયત સેવા નિયમો, શિસ્ત અને અપીલ 1997માં નિયમ 6 કઈ બાબતનો છે? તો નિયમ 6 છે શિસ્ત બાબતનો છે. ગુજરાત પંચાયત સેવા નિયમો, શિસ્ત અને અપીલ 1997માં પાયરી ઉતાર એટલે શું? પાયરી ઉતાર એટલે કે નીચલી જગ્યાએ મૂકવું.
ગુજરાત પંચાયત સેવા નિયમો, શિસ્ત અને અપીલ 1997માં રજૂઆત અધિકારીનું મુખ્ય કાર્ય શું છે? રજૂઆત અધિકારીનું મુખ્ય જવાબ આવશે મિત્રો કેસ રજૂ કરવો. ઓપ્શન બી રાઈટ આન્સર. ગુજરાત પંચાયત સેવા નિયમો, શિસ્ત અને અપીલ 1997માં સંબંધિત ન હોય તેવા દસ્તાવેજોની માંગણી તપાસ અધિકારી નકારી શકે? તો જવાબ આવે હા મિત્રો, નકારી શકે છે. ત્યારબાદ ગુજરાત પંચાયત સેવા નિયમો, શિસ્ત અને અપીલ 1997માં અપીલ દાખલ કરવાની સમય મર્યાદા કેટલી છે? 45 દિવસની છે મિત્રો. ગુજરાત પંચાયત સેવા નિયમો, શિસ્ત અને અપીલ 1997માં તપાસ અહેવાલ પછી અંતિમ નિર્ણય કોણ લે છે? અંતિમ નિર્ણય લે મિત્રો શિસ્ત અધિકારી. ચાલો, તમે જોઈ શકો છો સંપૂર્ણ આપણે સિલેબસ મુજબ જ ચાલી રહ્યા છીએ. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998 ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કઈ કલમ અન્વયે બનાવવામાં આવ્યા છે? તો એ છે મિત્રો કલમ 274. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પ્રથમ સુધારો ગુજરાત પંચાયત વર્તણૂક સુધારા નિયમ 1998 કઈ તારીખે બહાર પાડવામાં આવ્યો હતો? તો મિત્રો એ તારીખ હતી 16 ડિસેમ્બર 1999. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998 નીચેનામાંથી કોને નથી લાગુ પડતા? ખાસ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. તો આ જે છે મિત્રો પંચાયત સેવાની જગ્યાઓ પર નિમેલી તમામ વ્યક્તિઓને લાગુ પડે છે. આમાં વાત કરીએ આપણે. ઓકે, આમાં ડાયરેક્ટ આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી કે પંચાયતમાં પ્રતિનિયુક્તિ પર હોય તેવા અધિકારીઓ ન કરવાના, એને લાગુ ના પડે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં કયા પંચાયત કર્મચારી પોતાના કુટુંબના સભ્યને નોકરી અપાવવા શું કરી શકે? તો કે ભાઈ હોદ્દાનો ઉપયોગ કરી શકશે નહીં. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી રાજકીય પ્રવૃત્તિમાં શું કરી શકે? રાજકીય પ્રવૃત્તિમાં શું કરી શકે? સિમ્પલ વસ્તુ છે મિત્રો, ભાગ ના લઈ શકે. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં હડતાલનો અર્થ શું છે? સમૂહમાં કામ બંધ કરવું. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી પ્રેસ અથવા રેડિયો સાથે શું કરી શકે છે? તો કે તે પૂર્વ મંજૂરી વગર ભાગ લઈ શકે નહીં. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી સમિતિ સમક્ષ પુરાવો ક્યારે આપી શકે? તો કોઈ પંચાયતની પૂર્વ મંજૂરીથી. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં વર્ગ 3 કર્મચારી માટે જંગમ મિલકતની જાણ કઈ મર્યાદા ઉપર કરવી? જવાબ આવે મિત્રો 15,000. ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998માં પંચાયત કર્મચારી જમીન અથવા મિલકત ધરાવતી વ્યક્તિને પૈસા ક્યારે આપી શકે? તો આપી શકે ક્યારે પણ નહીં. ઓકે, ઓપ્શન ડી સાચો જવાબ. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 કઈ સેવાઓના સંવર્ગને લાગુ નથી પડતા? તો સચિવાલય સેવાઓને લાગુ પડે, પણ જે પોલીસ ખાતાના તાબાના સંવર્ગને લાગુ નથી પડતા. ઓકે, આરોગ્ય ખાતાના તાબા સંવર્ગને પણ પડે. ઓકે, બાકીના બધા લાગુ પડશે. ઓકે, મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે, યાદ રાખવું જરૂરી છે. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 હેઠળ રાજ્ય સરકારની સેવાઓ અને જગ્યાઓને કયા 4 વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે? ચાલો, તો એ 4 વર્ગ છે: વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3 અને વર્ગ 4. મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967 બંધારણના કયા અનુચ્છેદ હેઠળ મળેલી સત્તાની રૂએ બનાવવામાં આવ્યા છે? અનુચ્છેદ 309. સામાન્ય રીતે જો કોઈ જોગવાઈ ન હોય તો વર્ગ 2ની સેવામાંથી વર્ગ 1ની સેવામાં બઢતી મેળવવા માટે કર્મચારીને તે સેવામાં લઘુત્તમ કેટલા વર્ષનો અનુભવ હોવો જરૂરી છે? 5 વર્ષનો. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967 એ અગાઉના કયા નિયમોનું સ્થાન લીધું છે? તો તેને મિત્રો વાત કરીએ તો તેને મુંબઈ મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1934નું સ્થાન લીધું છે. સરકારી સેવામાં સીધી ભરતી માટે ઉમેદવાર ભારતના નાગરિક હોવા ઉપરાંત કયા દેશના પ્રજાજન હોય તો પણ પાત્ર ગણાય? તો એ નેપાળ અથવા ભૂતાન ના હોય તો પણ તે પાત્ર ગણાય છે.
ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના કયા નિયમ હેઠળ સીધી ભરતી માટે ઉમેદવારની રાષ્ટ્રીયતા અંગેની પાત્રતા નક્કી કરવામાં આવી છે? તો મિત્રો એ છે નિયમ 5. તેમાં સીધી ભરતી દ્વારા નિમાયેલા સરકારી કર્મચારી માટે સામાન્ય સંજોગોમાં અજમાયશી સમયગાળો કેટલા વર્ષનો હોય છે? 2 વર્ષનો હોય મિત્રો. જો કોઈ અજમાયશી કર્મચારીની કામગીરી સંતોષકારક ન જણાય તો સક્ષમ અધિકારી તેનો અજમાયશ સમય વધુ કેટલા સમય માટે લંબાવી શકે છે? 1 વર્ષ સુધી લંબાવી શકે. ભરતી આપવા માટે સામાન્ય રીતે કઈ સમિતિની ભલામણ અનિવાર્ય છે? વિભાગીય ભરતી સમિતિ. રાજ્યના વહીવટી તંત્રમાં પિરામિડ મોડેલમાં સૌથી ટોચ પર કયા વહીવટી અધિકારી હોય છે? ઓકે, તો બિન સચિવાલય કાર્ય પદ્ધતિનો પ્રશ્ન થઈ ગયો. તો જવાબ આવશે મુખ્ય સચિવ. ઓકે, દરેક ટોપિકના પ્રશ્ન હશે જ મિત્રો. જમીન રેકોર્ડને ડિજિટલ કરવા માટે ગુજરાત સરકારનો કયો પ્રોજેક્ટ કાર્યરત છે? તો એ છે ઈ-ધરા. સચિવાલયમાં નોંધ અને પત્ર લેખન માટે કયા પ્રકારના ફોન્ટનો ઉપયોગ કરવો ફરજિયાત છે? યુનિકોડનો. ત્યારબાદ રાજ્ય સરકારના કામકાજના નિયમો કયા વર્ષમાં બનાવવામાં આવ્યા હતા? તો આ નિયમો 1990માં બનાવવામાં આવેલા હતા. ત્યારબાદ ગુજરાત સરકારની કચેરીઓનો સામાન્ય સમય વર્ગ 4 સિવાયના કર્મચારીઓ સિવાય કેટલો નિયત કરવામાં આવેલો છે? તો એનો ફિક્સ કયો ટાઈમ છે? એ છે સવારના 10:30 વાગ્યાથી સાંજના 6:10 સુધી. અને જ્યારે વર્ગ 4 કે જે પટ્ટાવાળાનો હોય છે એના સમયની વાત કરીએ તો એમનો સમય ક્યારે હોય? સવારે 10 વાગ્યાથી કરીને સાંજના 7:10 સુધી હોય. બરોબર. 4. બિન રાજ્ય પત્રિત કર્મચારીને રજાના દિવસે કચેરીમાં આખા દિવસ 5 કલાક કે તેથી વધુ ફરજ બજાવવા બદલ શું મળવાપાત્ર છે? 1 વળતર રજા. ચાલુ કચેરી સમયે કોઈ કર્મચારી અલ્પાહાર કે સરકારી કામે બહાર જાય ત્યારે તેણે કયા પત્રકમાં નોંધ કરવી ફરજિયાત છે? અવર જવર પત્રક. રજિસ્ટ્રીમાં આવેલ દરેક ટપાલની નોંધ કયા પત્રકમાં કરવામાં આવે છે? તો એ છે આવક રજિસ્ટર. નેક્સ્ટ. ઘણો જરૂરી તરીકે દર્શાવેલ કાગળનો નિકાલ કેટલી સમય મર્યાદામાં થવો જોઈએ? 24 કલાકમાં થવો જોઈએ. અને એવી રીતે જ તાકીદનો, ઓકે, તાકીદનો તરીકે દર્શાવેલ કાગળનો નિકાલ તાત્કાલિક થવો જોઈએ મિત્રો. ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં કોઈ અર્થઘટન બાબતે કોનો નિર્ણય આખરી ગણવામાં આવશે? નાણાં વિભાગનો. ચાલો નેક્સ્ટ. ગુજરાત મુલકી સેવા નોકરી અને સામાન્ય શરતો 2002માં છૂટછાટનો આદેશ આપવામાં આવે તો તેની નકલ કોને મોકલવાની રહે છે? તો એ મોકલવાની રહે ઓડિટ અધિકારીને. ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં વિશિષ્ટ સંજોગોમાં થતા અંગત ખર્ચને પહોંચી વળવા માટે અપાતા ભથ્થાને શું કહેવાય? એને કહેવાય વળતર ભથ્થું. ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં વળતર ભથ્થામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય? તો આમાંથી વાત કરીએ તો આમાં જવાબ આવે મુસાફરી ભથ્થાનો. ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં નિયમ 10 મુજબ પેન્શન પાત્ર નોકરી માટે ભરતીમાં લઘુત્તમ વય કેટલી છે? 18 વર્ષ છે. ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં કાયમી જગ્યા પર નિમણૂક મેળવનાર કર્મચારીએ તંદુરસ્તી માટે પ્રમાણપત્ર કેટલા સમયની અંદર રજૂ કરવું પડે? તો કે રજૂ કરવું પડે 6 મહિનાની અંદર. ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં તબીબી તપાસમાં અયોગ્ય જાહેર થયેલ કર્મચારીના અપીલના આખરી નિર્ણય સુધી શું થશે? તો કે નોકરી ચાલુ રહેશે. ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં નીચેના પૈકી કયા શહેરમાં સ્થાયી તબીબી મંડળ નથી? આમાંથી શેમાં નથી? તો મિત્રો ભાવનગરમાં નથી. ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં વધુ જવાબદારીવાળી જગ્યા પર બઢતી મળે ઊંચો પગાર ક્યારથી મળવાપાત્ર બને? ચાલો તો મિત્રો જવાબ આવશે હવાલો સંભાળ્યાની તારીખથી. ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં કર્મચારી બપોર પહેલાં કોઈ જગ્યાએ હવાલો સંભાળે તો તે જગ્યાનો પગાર ક્યાંથી મેળવવા હકદાર બને?
તો એ બનશે મિત્રો તે જ તારીખથી. તો મિત્રો આવા જ સરસ મજાના 5 મોડેલ પેપર આપેલા છે. તો મોડેલ પેપર સોલ્યુશન સાથે જો તમે મેળવવા માંગતા હો તો આ નંબર ઉપર તમારે 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો માત્ર 2 મિનિટમાં આ PDF મળી જશે. જવાબો સાથે જ આપેલા છે અને 13 જૂનની પરીક્ષામાં આમાંથી બેઠા પ્રશ્નો તમને જોવા મળશે. ચાલો, ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિમય 1949માં કુલ કેટલા નિયમો છે? 201 નિયમ છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિમય 1949માં સ્કૂલ બોર્ડની રચના કયા નિયમમાં છે? તો એ છે નિયમ 5માં. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિમય 1949માં સ્કૂલ બોર્ડના સભ્યોના નામ ક્યાં પ્રસિદ્ધ થાય? રાજ્યપત્ર. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિમય 1949માં અધ્યક્ષ રાજીનામું આપે તો કેટલા દિવસમાં નવી ચૂંટણી કરવી? 21 દિવસમાં. ત્યારબાદ ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિમય 1949માં સ્કૂલ બોર્ડમાં કોરમ માટે કેટલા સભ્યો હોઈ શકે? 4 અથવા તો 5. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિમય 1949માં કોરમ ન થાય તો કેટલા મિનિટ રાહ જોવી? 30 મિનિટ સુધી. ઓકે, અડધો કલાક. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિમય 1949. ઓકે, ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિમય એટલે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિમયો પણ તેને કહેવામાં આવે. આમાં જે છે તાલીમ દરમિયાન શિક્ષક શું ગણાય? ફરજ પર. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિમય 1949માં એક વર્ગમાં ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થીઓ હોવા જોઈએ? 10 હોવા જોઈએ. ત્યારબાદ ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિમય 1949માં 200 કરતાં વધુ વિદ્યાર્થીઓ હોય તો કોણ વર્ગમાંથી મુક્ત રાખી શકાય? મુખ્ય શિક્ષક. ઓકે, આચાર્ય. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિમય 1949માં ₹5000થી વધુ ખર્ચ માટે શું કરવું પડે? તો કે ભાઈ જાહેર ખબર આપવી, ટેન્ડર. ચાલો, RTE રૂલ્સ 2000. ઓકે, RTI નિયમો 2012 કયા અધિનિયમ હેઠળ બનાવાયા હતા? તો RTE 2009 હેઠળ. ઓકે, રાઇટ ટુ એજ્યુકેશન 2009. RTE નિયમો 2012માં કુલ કેટલા પ્રકરણ છે? ટોટલ 6 પ્રકરણ છે આની અંદર. RTE રૂલ્સ 2012માં નિયમ 2માં કેટલી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે? 14 વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. ત્યારબાદ RTE રૂલ્સ 2012માં પ્રવેશ માટે લંબાવેલી મુદત કેટલા સમય સુધી છે? 6 મહિના. RTE નિયમો 2012માં ધોરણ 6 થી 8 માટે શાળા કેટલી દૂર હોવી જોઈએ? 3 કિમી. RTE નિયમો 2012માં બાળકોનો રેકોર્ડ કઈ ઉંમર સુધી રાખવો? 14 વર્ષની ઉંમર સુધી રાખવાનો. ઓકે, કેટલા વર્ષ? 14 વર્ષ. RTE રૂલ્સ 2012માં બીજી અરજી માટે કેટલી ફી છે? 5000. RTE રૂલ્સ 2012માં વર્ગખંડનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? 300 ચોરસ ફૂટ. નેક્સ્ટ, RTE રૂલ્સ 2012માં પ્રવેશ સમય કઈ બાબત પર પ્રતિબંધ છે? તો કે ઇન્ટરવ્યૂ અને ફી આ બંને પર પ્રતિબંધ છે. એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી આવશે. બી અને સી બંને. RTE રૂલ્સ 2012માં ડાઇસ શું છે? તો આ જે છે સારા માહિતી સિસ્ટમ છે. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002 ક્યારથી અમલમાં આવ્યા? તો એ આવ્યા હતા 15 નવેમ્બર 2002. ઓકે, 15/11. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં કુલ કેટલા પ્રકરણ છે? 5. ત્યારબાદ ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં સામાન્ય પ્રકરણમાં કયા નિયમો સમાવાયા છે? 1 થી 8. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં પગાર પ્રકરણ કયા નિયમોથી શરૂ થાય છે? તો 10 થી કરીને 44. ઓકે, 10 થી શરૂ થાય, 44માં ખતમ. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં રદ કરવા બાબત અને અપવાદો કયા નિયમમાં છે? તો એ છે નિયમ 50. ઓકે, છેલ્લો નિયમ. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં અર્થઘટનની બાબતોમાં કોનો નિર્ણય આખરી ગણાશે? સામાન્ય વહીવટી વિભાગ. ઓકે, GAD. ચાલો, કોઈ
એક પ્રશ્ન, સમસ્યા કે મુદ્દાને વિવિધ દ્રષ્ટિકોણથી વિચારવો, તપાસવો કે તેનું વિશ્લેષણ કરવું, તેને કઈ પદ્ધતિ કહેવાય? તેને કહેવાય મિત્રો ચર્ચા પદ્ધતિ. ઓકે, શિક્ષણનું પદ્ધતિશાસ્ત્રમાંથી પ્રશ્ન છે. એક જ વિષય વસ્તુના જુદા જુદા પાસાઓ પર 3 થી 5 સભ્યો પોતાનું જ્ઞાન અને વિચારો વર્ગ સમક્ષ રજૂ કરે, તેને કઈ પદ્ધતિ કહેવાય? અને સંવાદ પદ્ધતિ કહેવાય. નીચેનામાંથી કયો ઐતિહાસિક આધાર અલિખિત અથવા તો પુરાતત્વીય આધારની શ્રેણીમાં આવે છે? તો એ છે ખંડરો અને ઘડેલા. પેઢી દર પેઢી લોકમુખે સાંભળેલી અને સચવાયેલી પ્રચલિત કથાઓ કે માન્યતાઓ ઐતિહાસિક માહિતીના કયા સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે? મૌખિક પરંપરાઓ. ખોદકામ દરમિયાન મળેલા હડપ્પીય સંસ્કૃતિના વાસણો એ વાસ્તવિક છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે થતો હશે તે અંગે વિદ્વાનોએ તારવેલા અનુમાનો શું દર્શાવે છે? અભિપ્રાય. ઓપન બુક એક્ઝામ સામાન્ય રીતે શિક્ષકે કેવા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ? તો કે તર્ક, સમજ, ચિંતન માંગી લે તેવા મૌલિક પ્રશ્ન પૂછવા જોઈએ. ત્યારબાદ કોઈ વસ્તુ કે વ્યક્તિની માત્ર બાહ્ય અને શારીરિક બાબતોને જોવી, તેને પદ્ધતિશાસ્ત્રની ભાષામાં શું કહેવામાં આવે? તો એને કહેવાય ટુ સી, એટલે કે જોવું. અવલોકન આંખો દ્વારા વિચારપૂર્વક થયેલ અધ્યયન પદ્ધતિના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. આ વિધાન કોનું છે? તો આ વિધાન છે પી.વી. યંગનું. નીચેનામાંથી કઈ પદ્ધતિ સંપૂર્ણપણે શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે, જેમાં વિદ્યાર્થીઓ માત્ર શ્રવણ કરવાનું હોય છે? તો એ છે મિત્રો વર્ણનાત્મક પદ્ધતિ. ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002માં સામાન્ય ઇજાફો કેટલા વર્ષે મળે? તો કે દર વર્ષે. ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002માં ઓછો પગાર નક્કી થાય ત્યારે ખૂટતી રકમને શું કહે છે? તો એને કહેવાય અંગત પગાર. જે દિવસે રજા પૂરી થાય અને જે દિવસે સરકારી કર્મચારી ફરજ પર હાજર થાય તે બંને વચ્ચેના સંપૂર્ણ સમયગાળાને રવિવાર અને જાહેર રજા સહિત ગેરહાજરીને શું કહે છે? એને કહેવાય રજાનું અતિક્રમણ. મોંઘવારી ભથ્થાની મંજૂરીના નિયમન અંગેની શરતો ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો 2002ના કયા નિયમમાં છે? તો એ છે નિયમ 59માં. અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો આપણો 100મો, કે NPA કોને મળી શકે? એ કોને મળી શકે? તો જવાબ આવશે આની અંદર મિત્રો સરકારી નોકરીમાં હોય તેવા તબીબી અધિકારીને. ઓકે, તો મિત્રો આ હતું પેપર. હજી 100માં એક્સ્ટ્રા એક પ્રશ્ન પણ આપી દીધું છે, બરોબર? કે ભાઈ પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી હોય ત્યારે તેમને ઘર ભાડા ભથ્થું નીચેના પૈકી કેવી રીતે મળે? તો કે બંનેને મળશે, પતિ પત્ની બંનેને મળશે. તો આ હતું મિત્રો આપણું મદદનીશ કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષાનું આપણું સંપૂર્ણ જે પેપર 2 છે એ, બરોબર? તો આવા જ 5 પેપર તમે અવશ્ય પરચેસ કરી લેજો, એક વખત પ્રેક્ટિસ કરી લેજો, એટલે આમાંથી ઘણા તો બેઠા પ્રશ્ન પૂછાઈ જાય, એ પણ આવડી જાય. આના સિવાય તમારી પ્રેક્ટિસ પણ થઈ જશે. તો ફરીથી આપણે મોડલ પેપર હજી આપણે એક મોડલ પેપર યુટ્યુબમાં મૂકશું. ઓકે, યુટ્યુબના મોડલ પેપર અલગ છે અને આમાં પણ અલગ પેપર આપેલા છે. તો ફરીથી મળીને હોય સાથે જય હિન્દ.